નમસ્કાર ખેડૂત મિત્રો, આજે સ્વાગત છે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે વાત કરીએ જીરુમાં આવતા ઝાકળ 4 પિયત અથવા 3 કે 5 પિયત પછી જે પણ પાણી પાવાથી જીરુમાં વધારે ઝાકળ આવતો હોય અને તેના નિરાકરણ માટે કઈ દવાનો છંટકાવ કરવો અને દવા ન છંટો તો તેમાં કાળી ચરમી, કાળિયા જેવા રોગોનો સમાવેશ થાય છે। તો 100% દવાનો છંટકાવ કરવો જોઈએ અને કઈ કંપનીના કન્ટેન્ટ વાપરવો જોઈએ તેની વાત કરીશું। વિડીયોમાં બને રહેજો। આપણે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર આવા જ નવા વિડીયોની માહિતી તમને જાણવા મળી રહે। તો અહીંયા મિત્રો 5 પ્રકારના કન્ટેન્ટ છે, તે ઝાકળ અને જીરું ફ્લાવરિંગમાં જબરજસ્ત વજનવાળો દાણો થાય તેની વાત કરીશું। તો સૌ પહેલાં ધનુકા કંપનીનું M45 છે, તે ફંગીસાઇડ કન્ટેન્ટ ફંગીસાઇડ મેન્કોજેબ 75%। આ દવા ફ્લાવરિંગ અને જીરુમાં ફૂલ દાણાનો વજનદાર બનાવે છે અને આ દવા બહુ સરસ રિઝલ્ટ આપતી દવા છે, ધનુકા કંપનીનું M45 કન્ટેન્ટ। ત્યારબાદ મિત્રો બીજું કન્ટેન્ટની વાત કરીએ તો ઇન્ડોફિલ M45 નામનું કન્ટેન્ટ છે। આ કન્ટેન્ટ મિત્રો વાપરવાથી તમને તે ઝાકળ અને જીરું ફ્લાવરિંગમાં ખૂબ જ વિકાસ થાય છે, તે પણ સેમ કન્ટેન્ટ છે। તો ત્રીજા નંબરની કન્ટેન્ટની વાત કરીએ ત્યારબાદ ત્રીજું કન્ટેન્ટ યુથેન M45, તે પણ ફ્લાવરિંગમાં જોરદાર છે અને તેનું પણ સરસ રિઝલ્ટ છે। શાકભાજી જેવા પાકોમાં પણ વપરાય છે અને જીરુમાં વાપરવાથી ફૂલફાલ અને જીરુના દાણાનો વજન વધારવાનો સમાવેશ કરે છે અને ઝાકળથી પણ તમને બેસ્ટ રિઝલ્ટ આપતું યુથેન કંપનીનું M45 છે। ત્યારે UPL કંપનીનું યુથેન M45 આ દવા ફંગીસાઇડ છે। ત્યારબાદ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીનું ઝીપ M45, આ કન્ટેન્ટ પણ સેમ છે અને તે પણ તમને જીરુમાં આવતા ઝાકળનો સમાવેશ થતો હોય તો જીરુને ઝાકળનો અટકાવ કરશે અને તેનું પણ તમને જોરદાર રિઝલ્ટ મળશે। આ કન્ટેન્ટ પણ મેન્કોજેબ 75% WPમાં ઉપયોગ સાથે કન્ટેન્ટ ફંગીસાઇડ। ત્યારબાદ ગુજરાત ક્રોપ કેરનું કન્ટેન્ટ ફંગીસાઇડ છે, તે GM45 તરીકે ઓળખાય છે, તે પણ મેન્કોજેબ 75% WPનો સમાવેશ થાય છે। આ દવાનો છંટકાવ કરવાથી જીરુમાં તમને ઝાકળ અને જીરુમાં ખૂબ સારું ફ્લાવરિંગ અને રિઝલ્ટ મળશે। તો ખેડૂત મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે રોજના આવા નવા વિડીયોની માહિતી તમને જાણવા મળતી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલવું।